પોરબંદરમાં બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે મહારેલી યોજાશે, જેના શાંતિપૂર્ણ આયોજન માટે પોલીસ દ્વારા બેઠક યોજાઈ હતી. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે 14મી એપ્રિલના રોજ પોરબંદરમાં ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા યોજાનારી આ રેલીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બની ગયું છે. જિલ્લા પોલીસ અધિક્ષક બીયુ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેર ડિવિઝનના વડા ઋતુરાબાની આગેવાનીમાં કમલાબાગ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલીના આયોજન સાથે જોડાયેલા વિવિધ સમિતિઓના આગેવાનો અને આયોજકો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન રેલીના રૂટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો પર યોજાનારી આ રેલી કયા માર્ગેથી પસાર થશે, કયા વિસ્તારમાં વધુ ભીડ રહેવાની શક્યતા છે અને ટ્રાફિક વ્યવસ્થા કેવી રીતે જાળવવી તે મુદ્દાઓ પર પોલીસ તંત્ર અને આયોજકો વચ્ચે સહમતિ સાધવામાં આવી હતી. તે ઉપરાંત રેલીમાં ભાગ લેનાર લોકોની સંખ્યાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે અલગથી પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ આયોજકોને રેલી દરમિયાન શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી. બેઠકમાં હાજર આગેવાનો દ્વારા પણ પોલીસ તંત્રને પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી. પોરબંદરમાં દર વર્ષે આંબેડકર જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે, ત્યારે આ વર્ષે પણ ભવ્ય આયોજન થશે. પોલીસ અને આયોજકો વચ્ચે સંકલનથી રેલી સફળ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.